नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। आज ग्लोबल पाटीदार बिजनेस समिट का प्रमोशनल कार्यक्रम आयोजित हुआ था, जिसमें प्रदेश भाजपा प्रमुख सीआर पाटिल की विशेष तौर पर उपस्थिति रही थी। वैसे प्रदेश प्रमुख सीआर पाटिल का भव्य तौर पर ढोल ताशे बजाकर स्वागत भी किया गया। आने वाले विधानसभा चुनाव में पाटीदार और भाजपा एक साथ जुड़कर कार्य करने वाले हैं। ऐसे में आज ग्लोबल पाटीदार बिजनेस समिट के प्रमोशनल कार्यक्रम में प्रदेश भाजपा प्रमुख सीआर पाटिल विशेष तौर पर उपस्थित रहे, जहां पर उनका भव्य तौर पर स्वागत भी किया गया और प्रदेश प्रमुख सीआर पाटिल की ओर से सबसे पहले दीनदयाल उपाध्याय के स्टैच्यू पर पुष्पांजलि अर्पित की गई, जिसके बाद सरदार पटेल की प्रतिमा पर भी उन्होंने पुष्पांजलि अर्पित की। इस कार्यक्रम के दौरान उन्होंने कई बड़ी बातों पर बयान भी दिए। वैसे इस मौके पर शहर के सांसद रंजनबेन भट्ट, प्रदेश महामंत्री भार्गव भाई भट्ट, शहर भाजपा प्रमुख विजय शाह समेत अन्य कई पदाधिकारी भी मौजूद रहे। सरदार धामना आजना कार्यक्रम में आज बरोड़ा मुकामे जे सूरत में समिट योजाવાની છે એની તૈયારી માટે આજે બરોડામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીં શ્રી ધનજીભાઈ પટોલભાઈ, અમારા મથુરભાઈ સવાણી અને ભરતભાઈ બોગરા આ સૌ આગેવાનો આખા રાજ્યની અંદર સૌને એકત્રિત કરીને આ ભવ્ય સમિટ યોજવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને મને લાગે છે કે એનો ખૂબ સારો ફાયદો ગુજરાતને થવાનો છે। ખૂબ મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આમાં જોડાઈ રહ્યા છે। લગભગ 700-800નું રજિસ્ટ્રેશન એમના સુધી થયું છે। આમ તો લગભગ નાના મોટા 2000 લોકોનું એક લિસ્ટ અમારા મથુરભાઈએ પોતે પણ અમને બનાવ્યું છે। મને લાગે છે કે સૌને પ્રોત્સાહિત કરવા માટે, એકબીજાને મદદ કરવા માટે આ જે પ્રયત્ન ગુજરાતની અંદર આ સંગઠન ઊભું કરીને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એનો ખૂબ મોટો ફાયદો ગુજરાતને, ગુજરાતના લોકોને થશે। वडोदरा वकील मंडल के एडमिनिस्ट्रेटर के तौर पर एडवोकेट कौशिक भट्ट की नियुक्ति कर दी गई है, जिसके तहत बार काउंसिल के आने वाले चुनाव और आने वाले सभी जरूरी कार्यक्रमों के सभी कार्य एडवोकेट कौशिक भट्ट संभालेंगे। वैसे आज एडवोकेट कौशिक भट्ट ने एडमिनिस्ट्रेटर के तौर पर अपना चार्ज संभाल लिया है और इस मौके पर एडवोकेट नेहल सुतारिया, घनश्याम पटेल समेत कई अन्य वकील मौजूद रहे और सभी की ओर से उन्हें नया चार्ज संभालने पर शुभकामनाएं भी दी गई। पहला तो प्रमुख तरीके चार्ज नहीं मैंने सौंप्यो। बार काउंसिल ऑफ गुजरातनी जे कमिटी है ये लोग मैंने बरोड़ा बार एसोसिएशन एडमिनिस्ट्रेटर तरीके निम्यो है। मारो कार्यकाल ज्यां सुधी डिसेम्बर महीना में इलेक्शन थईने रिजल्ट ना आवे त्यां सुधीनो रहेशे। साथे साथे जे जवाबदारी मैंने सौंपी है डे टू डे वर्कनी અને જે કારણસર મને આ જવાબદારી સોંપવામાં આવી છે એ મુજબ 2020 ડિસેમ્બર બાદ અત્યારની જે કમિટીને જે ચાર્જ એ લોકોએ સોંપ્યો હતો ટેમ્પરરી કોરોનાના લીધે જ્યારે ઇલેક્શન નહોતું થયું, એટલે જે કોઈ પોલિસી ડિસિઝન લેવામાં આવ્યા હશે એ પોલિસી ડિસિઝન અત્યારે એમાઇન્સમાં મૂકી દેવામાં આવશે। એટલે પહેલાં તો મારે એ ઠરાવ કરાવવો પડશે અને ત્યાર પછી તો જે ડે ટુ ડે વર્ક જે છે એની અંદર જ મારા જે કંઈ સેવા આપવાની હશે કે કંઈ પણ જરૂર પડશે બરોડા બારને એના માટે મારે રહેવાનું છે। બાકી પ્રમુખ તરીકેનો મને કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી, મને માત્ર ને માત્ર એડમિનિસ્ટ્રેટર તરીકે નિમવામાં આવેલા છે। સામાન્ય સંજોગોમાં બાર કાઉન્સિલના નિયમ મુજબ 17 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરની વચ્ચે ઇલેક્શન કરવાનું હોય છે। હવે આજે હું એડમિનિસ્ટ્રેટર તરીકે અહીં ચાર્જ લીધો છે, કાલે હું મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવું છું, એમાં ઇલેક્શન કઈ તારીખે નક્કી કરવું એ નક્કી કરીશું। અમે લોકો એનું રિઝોલ્યુશન પાસ કરીશું, અમે જણાવીશું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મને એક બીજી પણ એક એટલી છૂટ આપી છે કે આ કાર્યકર દરમિયાન મારે જો કોઈને પણ એક વ્યક્તિને એપોઇન્ટ કરવા હોય તે કરી શકું છું। એટલે એમાં પણ હું એક એડવોકેટને એપોઇન્ટમેન્ટ કરીશ। તેમજ હાલના જે હોદ્દેદારો છે પ્રમુખ સિવાયના એ પણ ચાલુ જ છે, કારણ કે એ અંગે પણ મારા બાર કાઉન્સિલ જોડે મેં આનું ક્લેરિફિકેશન લઈ લીધું હતું। એ લોકોએ કમિટીને ડિઝોલ્વ નથી કરી,
માત્ર પ્રમુખશ્રીને જ આમાંથી હટાવવામાં આવ્યા છે અને એના બદલે મને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયા છે. એટલે જે કંઈ થશે એમાં હાલના સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર આ બધા જ અને કમિટી મેમ્બર એ બધાના સાથ અને સહકારથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કહેવા પ્રમાણે અને આદેશ મુજબ ઇલેક્શન કરી અને એમને રિઝલ્ટ રદ નહીં ગણાય, એનું ઇમ્પ્લિમેન્ટેશન બંધ થઈ જશે. કારણ કે બાર કાઉન્સિલે જે કારણસર આ પ્રમુખશ્રીને હટાવીને એડમિનિસ્ટ્રેટર તરીકે મને નિમ્યા છે, એટલે એ સમય દરમિયાન જે કોઈ ઠરાવ થયા હશે, જે પોલિસી મેકિંગ ડિસિઝન કહેવાય, એ જે છે એને અત્યારે એમ્બાયન્સમાં મૂકી દેવા પડે. आज़ादी के अमृत महोत्सव को मनाने के भाग स्वरूप विभिन्न जगहों पर विभिन्न आयोजन किए जा रहे हैं. ऐसे में वडोदरा शहर पुलिस की ओर से भी एक अनोखा आयोजन किया गया है. दरअसल शहर पुलिस की ओर से सूरसागर निकट हथियार के प्रदर्शन का आयोजन किया गया है. 2 दिन तक सुबह 10 बजे से लेकर शाम के 5 बजे तक आम जनता के लिए ये प्रदर्शन खुला रहेगा. दरअसल इस प्रदर्शन आयोजन का मुख्य आशय आम जनता तक पुलिस की ओर से किन किन तरह के हथियारों का इस्तेमाल किया जाता है ये जानकारी पहुंचाने का है. इस मामले में पुलिस के एक उच्च अधिकारी की ओर से ज़्यादा जानकारी भी दी गई है. सौरभ आज़ादी का अमृत महोत्सव उजवणी अंतर्गत वडोदरा शहर पुलिस तरफथी 2 दिवसीय हथियार प्रदर्शन आयोजन करवामां आव्युं छे. आजे अने आवतीकाले 2 दिवस आ प्रदर्शन रहेशे. सवारे 10 वाग्याथी सांजे 5 वाग्या सुधीने आ प्रदर्शन खुल्लुं रहेशे. वडोदरा शहरनी विविध स्कूलना बाळको माटे अने वडोदरा शहरना आम प्रजाजनो माटे आ प्रदर्शननुं आयोजन करवामां आव्युं छे. प्रदर्शનમાં શોર્ટ રેન્જ વેપન, લોંગ રેન્જ વેપન, મીડિયમ રેન્જ વેપન, એના ઉપરાંત મોબ ડ્રીલમાં જે અલગ અલગ આર્ટિકલ્સનો યુઝ થાય છે એ દરેક આર્ટિકલ્સ બતાવવામાં આવશે. પ્રદર્શનનો મેઇન ઉદ્દેશ્ય છે જે હથિયારો અને જે આર્ટિકલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરે છે એની વધુમાં વધુ માહિતી, એની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી અને એનાથી લોકો પણ અવગત થાય. आज महाराजा सयाजीराव यूनिवर्सिटी में सिंडिकेट की बैठक आयोजित होने वाली है. वैसे इस बैठक से पहले पूर्व सिंडिकेट सदस्यों की ओर से रजिस्ट्रार KM चुड़ासमा की मुलाकात ली गई और साथ ही उनसे बातचीत कर 2019 से अभी तक की भर्ती प्रक्रिया के मामले में उन्हें कई बातों से अवगत करवाया गया. और साथ ही आज शाम को जो सिंडिकेट की बैठक आयोजित होने वाली है उसे लाइव प्रसारित करने की मांग भी की गई. इस मामले में रजिस्ट्रार KM चुड़ासमा का क्या कहना है, आइए सुनते हैं. आज सिंडिकेटनी बैठक है. 3 सिंडिकेट मेम्बर्स ની રજૂઆત એવી હતી કે સિન્ડિકેટની અંદર જે કંઈ પણ ચર્ચાઓ થાય તે ઓપન એન્ડેડ હોય અને એ લાઈવ રૂપની અંદર હોય તો જેથી કરી અને એ વધારે ઓપન રહી શકે. બીજો મુદ્દો ફરી વખત એ જ હતો માહિતી રિલેટેડનો કે માહિતીની જે આપણે અત્યારે યુનિવર્સિટી અને મેમ્બર્સ વચ્ચે ચાલે છે તેની અંદર ફરી વખત એમને રજૂઆત કરી છે કે માહિતી જોઈએ છે. આજે સિન્ડિકેટની બેઠકની અંદર આનો યોગ્ય ડિસિઝન લેવામાં આવશે અને જાહેર પણ યુનિવર્સિટી કરે. જીવંત પ્રસારણ આ એક વસ્તુ એવી છે કે આ કોઈ એવી મોટી ઇવેન્ટ નથી. આ યુનિવર્સિટીની એક એડમિનિસ્ટ્રેટિવ કમિટી છે અને એ પ્રોસેસ છે. એમની લાગણી એમણે વ્યક્ત કરી છે. જીવંતનો અર્થ એ કે લોકોને એનો એક્સેસ હોય, ડિસ્કશનનું એક્સેસ હોય. તો ડિસ્કશનનું એક્સેસ તો મિનિટ્સ ઓફ મિટિંગ દ્વારા પણ અત્યારે પબ્લિક ડોમેનની અંદર મુકાય જ છે અને મીડિયાને પણ જ્યારે આ સિન્ડિકેટની કમિટીની મિટિંગ ચાલતી હોય છે ત્યારે મીડિયા પણ અંદર એલાઉડ જ હોય છે, રેકોર્ડિંગ પણ કરે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે. આજે પણ એવું કરવામાં. महाराजा सयाजीराव यूनिवर्सिटी आए दिन विवादों में आती रहती है. ऐसे में फिर एक बार महाराजा सयाजीराव यूनिवर्सिटी पर भ्रष्टाचार के आरोप लगे हैं. दरअसल पूर्व छात्र नेता जयमीन जोशी की ओर से फर्नीचर मरम्मत के मामले में भ्रष्टाचार हुआ होने के आरोप महाराजा सयाजीराव यूनिवर्सिटी पर लगाए गए हैं. साल 2015 में महाराजा सयाजीराव यूनिवर्सिटी में फर्नीचर मरम्मत का कार्य करवाया गया था. वैसे ये रिनोवेशन का कार्य टेंडर के बिना करने का फैसला लिया गया था और ये कार्य अहमदाबाद की अंध अपंग औद्योगिक तालीम केंद्र नाम की संस्था को दिया गया था.
वैसे इस कार्य के लिए 2 लाख रुपये चुकाए जाने थे, लेकिन असल में फर्नीचर मरम्मत के लिए 1,42,00,000 रुपये चुकाए गए थे। ऐसे में पूर्व छात्र नेता जयमीन जोशी की ओर से आरटीआई के द्वारा जो दस्तावेज मंगाए गए हैं, उसके आधार पर ये आरोप लगाए जा रहे हैं कि इस पूरे मामले में गैरनीति हुई है। ऐसे में इस मामले को लेकर रजिस्ट्रार KM चुडासमा ने जवाब देते हुए बताया है कि अगर भ्रष्टाचार हुआ है तो फिर कड़ी कार्यवाही की जाएगी। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोडा आप सब जाणो छो तेम गवर्नमेंटना रूल्स और रेग्युलेशनना अधीन ऑपरेट थती होय छे। एक इश्यू अत्यारे हाईलाइट एवो करवामां आव्यो छे कि जे कंई पण 2015 ની અંદર काम आपवामां આવ્યું હતું એ અંધજન મંડળને કામ આપવામાં આવ્યું હતું અને અંધજન મંડળ છે એ ગવર્મેન્ટ ઓથોરાઇઝડ અથવા તો ગવર્મેન્ટ અપ્રૂવડ સંસ્થા છે જે આ રિપેરિંગનું કામ કરી શકે। જે કોઈ પણ અત્યારે કન્સર્ન ઇસ્યુ આવ્યો છે એ આવ્યો છે કે અમુક વસ્તુઓનું કામ અંધજન મંડળ કરી શકતી હોય છે અને અમુક વસ્તુઓનું કામ અંધજન મંડળ નથી કરતી, છતાં પણ જે અલાઇડ વસ્તુઓ છે એનું કામ અંધજન મંડળ પાસે કરાવવામાં આવ્યું। હાલાકી એની અંદર અંધજન મંડળના જ લેટર હેડ ઉપર એ કામના ભાવ આપવામાં આવ્યા છે અને વગર ટેન્ડરે એ સંસ્થા કામ કરી શકે એ પણ પ્રસ્થાપિત થાય છે। વધારે આની અંદર મુદ્દાની અંદર ચર્ચા અથવા તો ડોક્યુમેન્ટેશનને આધારે વેરીફાઈ કરવામાં આવશે કે આ મુદ્દાની અંદર તથ્ય કેટલું છે। તપાસ એ ઘણો મોટો શબ્દ છે, કેમ કે અત્યારે હાઇલાઇટ એવું થયું છે કે જે સંસ્થાને કામ કરવા માટે થઈ અને રાખવામાં આવી હતી અથવા જેને કામ સોંપવામાં આવ્યું હતું એ અમુક વસ્તુઓનું કામ કરવા માટે સક્ષમ હતી, છતાં પણ એ સંસ્થાએ બીજી વસ્તુઓનું કામ કર્યું છે। તો આની અંદર આવું કઈ રીતે છે અથવા તો આ કરી શકે કે કેમ, અથવા તો શું એવું કર્યું છે કે ટેબલના બદલે ખુરશીઓ અને ખુરશીઓના બદલે ટેબલનું કામ થયું છે કે કેમ, આ એક એક્ઝામ્પલ આપું છું। આ રીતેનું વેરિફિકેશન યુનિવર્સિટીના એન્ડ ઉપર ચોક્કસપણે અમે કરી જઈશું અને જે કંઈ પણ ઘટતું કરવાનું હશે તે યુનિવર્સિટી કરશે। મને હજી હવે ઘણા લોકો છે કે જેને ખબર જ નથી પડતી કે ક્યાં મળે છે, તો એને હિસાબે એ લોકો મહિનો 2 મહિના પગમાં ફ્રેક્ચર આવ્યું હોય તો દુઃખી થાય છે। તો આ અત્યારે આપણો હેતુ એ જ છે નિસ્વાર્થ, એમ કે તમારો ને મારો બંનેનો, કે કોઈ ધંધાનું કે એવું નથી આ, પણ એ બાને ટૂંકમાં લોકોને આઈટમ પહોંચી જાય એટલે અમે દિવસે દિવસે આને વધારતા જઈએ છીએ। જેમ બને એમ ટૂંકમાં અમારું એક પોતે પણ કાઢતા હોય ધંધામાંથી કમાઈને, તો એમાંથી આઈટમ દિવસે અમે વધારતા જઈએ છીએ અને લોકોને પૂગે એ પ્રમાણે અમે નાના જે તે વખતે 100 બેનર પણ બનાવ્યા હતા અને ગામડામાં પાનની દુકાનની આગળને બેનર લગાવ્યા હતા અને આ જાહેરાત એવી રીતે ટીવીમાં એટલે જ કરીએ છીએ કે લોકોને ટૂંકમાં ખબર પડે, એકબીજાને કહે। અને તમે પણ જે આ સાંભળતા હોય એ એકબીજાને વોટ્સએપ ગ્રુપમાં લિંક શેર કરજો, કારણ કે આનાથી અમુક લોકોને ફાયદો થશે, કારણ કે ગામડામાં ટૂંકમાં આના પ્રત્યે જાગૃતતા નથી। એ લોકો પલંગ હોય તો આ પલંગ ઊંચો નીચો થાય તો લોકો દર્દી હોય તો 2 મહિના સુધી ફ્રેક્ચરનો પાટો આવ્યો હોય તો એને મજા આવે જમવામાં ને ગરમી ન થાય હાથે, અને ઓલું એના પલંગમાંથી સૂતા હોય તો પીરસવું જમવું તકલીફ પડે। એટલે વાતમાં કંઈ નથી, ખાલી લેવું દેવું છે, એટલે જેમ બને માનો પ્રસાર થાય એ સારું। ये दृश्य मालियाहाटीना के वृजमी डैम के हैं और ये दृश्य देखकर साफ साफ पता चल पा रहा है कि इस डैम के हाल काफ़ी खस्ता है। दरअसल इस डैम की बदौलत आसपास के गांवों को बीते कई वक्त से पानी मुहैया हो पा रहा है, लेकिन इस वक्त डैम की जो स्थिति है वो काफ़ी खस्ता हाल है। दरअसल किसान संघ के प्रमुख और अग्रणियों ने जब इस डैम का जायज़ा लिया तब उन्हें पता चला कि डैम के आसपास की रेलिंग टूट चुकी है, दीवारें भी टूट चुकी है, वहाँ पर बड़े बड़े गड्ढे पड़ चुके हैं और कभी भी ये डैम धराशायी हो सकता है। ऐसे में कोई भी बड़ी दुर्घटना हो सकती है, जिसकी वजह से तंत्र को इस पर ध्यान देना चाहिए। ऐसे में किसान संघ के प्रमुख और अग्रणियों की ओर से इस मामले प्रशासन को ध्यान देने के लिए इस मामले को उनको अवगत करवाया गया है और जल्द से जल्द कोई कड़ी कार्रवाई करने की मांग भी की जा रही है, जिसके चलते आसपास के इलाके के गांवों को कोई दिक्कतें ना हो। ये दृश्य राजकोट के है, जहां पर दिवाली के पर्व के चलते भारी भीड़ देखने मिल रही है। दरअसल दिवाली का पर्व अब नज़दीक है, ऐसे में लोग बड़ी तादाद में खरीदारी के लिए बाज़ारों में उमड़ रहे हैं। ऐसे में राजकोट के बाज़ारों में भी कल रविवार यानी कि छुट्टी के दिन बड़ी तादाद में लोग बाज़ारों में उमड़ पड़े और सभी की ओर से काफ़ी खरीदारी भी की गई।
देश के लिए अपना बलिदान देने वाले कई राजा और उनके रजवाड़ों का इतिहास दर्शाने के लिए स्टैच्यू ऑफ यूनिटी निकट एक म्यूजियम बनवाने की मांग राजपूत क्षत्रिय समाज की ओर से की गई थी। हालांकि बीते कुछ वक्त से इस म्यूजियम को बनाने का काम आगे नहीं बढ़ाया गया है और साथ ही इसके लिए ज़मीन भी कम दी गई है। ऐसे में राजपूत क्षत्रिय समाज की ओर से इस म्यूजियम को बनाने की मांग को तेज कर दिया गया है। वैसे इन सभी के चलते आज सावली के विधायक केतन इनामदार की ओर से देश के प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखकर जल्द से जल्द म्यूजियम बनाने की कामगिरी को तेज करवा देने की मांग की गई है। आदरणीय माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब ने आज रोज मैं मारा लेटरहेड पर पत्र लखीने जे केवड़िया कॉलोनी खाते सरदार वल्लभभाई पटेलનું સ્ટેચ્યુનું નિર્માણ થયું અને સમગ્ર વર્લ્ડની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે એકતા અને અખંડિતતાના પ્રતીક તરીકે જે હતા તે પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નામના થઈ અને આજે દેશ વિદેશની અંદર લાખો પર્યટકો કેવડિયા કોલોનીની મુલાકાતે આવતા હોય ત્યારે દેશને એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જ્યારે દેશના રાજાઓ સમક્ષ 562 રજવાડાઓ હતા અને 562 રાજાઓ સમક્ષ જ્યારે એમને એમની વાત મૂકીને એકતાની અખંડિતતાની એ વાતને જ્યારે રાજાઓ સ્વીકારીને એમને પોતે આ દેશ એક અને અખંડ રહે તેવું બલિદાન આપ્યું, ત્યાગ આપ્યો, ત્યારે આપ સ્ત્રીએ બહુ જ આપની દીર્ઘદ્રષ્ટિથી અને એમની પોતાની વિચારોથી એમને પોતે જે તે ટાઈમે જાહેર કર્યું હતું કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સારામાં સારું મોટામાં મોટું મ્યુઝિયમ બનશે અને દેશના રાજા રજવાડાઓનું માન સન્માન પણ એ રીતે જ જળવાશે અને ત્યાગની મૂર્તિ તરીકે લોકો હંમેશા એમને યાદ કરશે એવું મેં પત્ર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મેં માગણી અને લાગણી એમના લોકોની પહોંચાડી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજાઓનો રજવાડાઓની ત્યાગ મૂર્તિની જે આખો ઉદ્દેશ છે એ લોકો સુધી પહોંચે ને સારામાં સારું મ્યુઝિયમ બને એ માટે મારી માગણી અને લાગણી છે। તો આપ તાત્કાલિક ધોરણે એના પર અમલ કરીને આવનારા દિવસોની અંદર એનું લોકાર્પણ કરો એવું મારા પત્ર દ્વારા મેં એમને જાણ કરી છે। મને વિશ્વાસ છે કે આ તો એમની પોતાની જ સપનું છે તો તાત્કાલિક ધોરણે એ સાકાર થવાનું છે અને દેશના તમામ સમાજની લાગણી એ સમજે છે અને સમજવાના છે। એટલે આવનારા દિવસોની અંદર સારામાં સારું મ્યુઝિયમ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનશે એવો પણ મને વિશ્વાસ છે। મેં મારા પત્ર દ્વારા આદરણીય વડાપ્રધાન સાહેબને મેં જાણ કરી। प्रधानमंत्री आयुष्य स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन का आज राजपीपला में ई लॉन्चिंग कार्यक्रम आयोजित किया गया। कोरोना की तीसरी लहर के सामने पहले ही तैयारी के भाग स्वरूप और साथ ही लोगों को सबसे अच्छी आरोग्य की सुविधाएं उपलब्ध करवाने के आशय से पब्लिक हेल्थ फैसिलिटी के इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी के हाथों उत्तर प्रदेश के वाराणसी से आज प्रधानमंत्री आयुष्मान स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन योजना की शुरुआत करवाई गई। राजपीपला में भी इस योजना का ई लॉन्चिंग हुआ। इस मौके पर जिला पंचायत के प्रमुख परुषाबेन वसावा समेत जिला के पदाधिकारी, आरोग्य कर्मी सभी उपस्थित रहे और सभी की ओर से इस कार्यक्रम का लाइव प्रसारण देखा गया। आज रोज माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबे वाराणसी प्रधानमंत्री आयुष्मान स्वास्थ्य इंफ्रास्ट्रक्चर मिशन अंतर्गत लॉन्चिंग कार्यक्रम કરવામાં આવ્યો। એનું આજે લાઈવ ટેલિકાસ્ટ રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું। તેમાં અમે સૌ સાથે રહી આ કાર્યક્રમને નિહાળ્યો। આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રીએ વારાણસીથી પ્રધાનમંત્રી આયુષ્માન સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો લોન્ચિંગ કરેલો છે, જેના થકી પબ્લિક હોસ્પિટલોમાં જેટલી બી આપણી પબ્લિક ફેસિલિટી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ગેપ્સ છે એને ફૂલફિલ કરવામાં આવશે અને હેલ્થ ફેસિલિટી તમામ સ્ટ્રેન્થન કરવામાં આવશે, મજબૂત કરવામાં આવશે, જેના લીધે કોઈ પણ સમયે ભારત દેશમાં પેન્ડેમિકની કન્ડિશન સર્જાય તો આપણને પ્રોબ્લેમ ના આવે અને દરેક ડિસ્ટ્રિક્ટ પોતપોતાની રીતે આત્મનિર્ભર બની શકે।
देश के प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में भाजपा सरकार की ओर से विभिन्न जगहों पर राज्य के लोगों के लिए कई सराहनीय कार्य किए गए हैं। आम जनता तक कई सेवाओं का लाभ भाजपा सरकार की ओर से पहुंचाया गया है। ऐसे में अब कोरोना के चलते जो ऑक्सीजन में कमी की दिक्कतें नागरिकों को हो रही थी, उसके चलते ऑक्सीजन कॉन्सनट्रेटर भी मुहैया करवाए जा रहे हैं। उसी के तहत राजकोट में भी 43 ऑक्सीजन कॉन्सनट्रेटर मुहैया करवाए गए हैं। इस मौके पर वहां के जिला पंचायत प्रमुख समेत कई अग्रणी भी उपस्थित रहे और सभी की ओर से भाजपा सरकार के इस ऑक्सीजन कॉन्सनट्रेटर भेंट देने की बात को काफ़ी सराहा गया। अपना देशना माननीय वडाप्रधान श्री नरेंद्र मोदीए जे पीएम केर फंड में राजकोट जिला माटे थई જે મશીન મોકલ્યા છે ઓક્સિજન માટેના એનો ખૂબ રાજકોટ જિલ્લા પંચાયત આભાર માને છે। રાજકોટ જિલ્લાની અંદર 43 મશીન આવ્યા એટલે આરોગ્યની સુખાકારી માટે થઈ જે દેશના વડાપ્રધાન જે ચિંતા કરી રહ્યા છે, ચિંતાના ભાગરૂપે જે જિલ્લામાં આવ્યા છે, જિલ્લા વતી અમે ખૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ। અને જે રીતે કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત राज्य मुख्यमंत्री से मदद करी राजकोट जिला ने जिला पंचायत खूब आभार माने। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।